ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો વાગી ગયા છે સવારના 7 અને હું નાઈ ધોઈને થઈ ગયો ફ્રેશ. આપણે જવાનું છે મંદિરે તાવો કરવા, આજે મંગળવાર છે એટલે, અને સાથે સાથે આપણો ઉપવાસ હતો છે. તો જલ્દી જાય મંદિરે એન્ડ જલ્દી પતાવીને આપણે જવાનું છે પાછું સુરત આપણા કામ ધંધે ઓફિસે. તો જલ્દી જાય. ચાલો, તાવો થઈ ગયો કમ્પ્લીટ. કૂતરાની કારસ્તાની આની ગાડી છે અને કાઢ નાખો આવ્યો ડાંભિયો હવારમાં. તો આપણે આવી ગયા ઘરે અને વાગી ગયા 9:15, 9:30 ની આપણી ટ્રેન છે. તો બેગ પેક કરીને આપણે નીકળીએ સુરત જવા માટે. આજે થઈ ગયું થોડું લેટ, તો ટ્રેન ચૂકાઈ ગઈ. હવે બીજી ટ્રેનમાં જવું જોશે. 10 મિનિટમાં આવે, 10 મિનિટ પછી એક ટ્રેન ચૂકાઈ ગઈ, ત્યાર પછી બીજી. આપણે એકને ચૂકાડી નથી, 1 2 બધાને હારે 3 રિક્ષામાં બેસી ગયા. ત્યારબાદ બીજી રિક્ષા મળતી નહોતી, તો આપણે કરવી પડી ઉબર, અને ઉબર કરીને આપણે પહોંચી ગયા કાકાના ઘર પાસે. આપણે પહોંચી ગયા એપાર્ટમેન્ટ પર કાકાના ઘરે. પહેલે જાય ઘરે, પછી જાશું ઓફિસે. આપણે પહોંચી ગયા ઓફિસ, કાકા અહીંયા જ છે. વાત તો તમારી સાચી છે ભાઈ. આપણને કહે છે કે ઇન્સ્ટામાં ને એમાં વિડીયો મૂકો, શરમ મૂકો. ભાઈ શરમ તો ઘણા દિવસ પહેલા મૂકી દીધી. મૂકવી પડશે, મારા ભાઈ કે નહીં આલે ક્યારે મૂકી દીધી. બરાબર છે, આપણા મશીન ભાઈ પાસે લીધેલું છે. મને કઈ ઇન્સ્ટાગ્રામ. તો જમીને આપણે પહોંચી ગયા ઓફિસે. આપણા ત્રીજા પાર્ટનર આવે છે એટલે, અને કાકા ઘરે ડિઝાઇન બનાવે છે. આપણે ઘડીક બેસીએ, ત્યાં આવી જશે ભાઈ અને કાકા બંને. આજે આપણા પાર્ટનર મીટિંગ વગાડી. ત્યારબાદ હું અને કાકા નીકળી ગયા ગાડી ઉપર ઇમ્પોર્ટન્ટ કામ માટે. તો આપણે જ્યાં આવ્યા હતા ત્યાંથી આપણને ઉધના સ્ટેશન નજીક પડતું હતું, તો આપણે ત્યાં આવી ગયા અને ટ્રેન આવી ગઈ આપણી. આપણે પહોંચી ગયા ઘરે એન્ડ વાગી ગયા છે 6:45. આપણે આજે 2-3 હજી કામ છે. અત્યારે જવાનું છે મંદિરે. આપણું એકટાણું રાત્રે મંદિરે હોય એટલે. ત્યારબાદ એક દોસ્તારે ચાલુ કર્યું છે એનું બ્રાઉની વાળું, તો એની એડવર્ટાઇઝમેન્ટની રીલ બનાવવા જવાની છે. તો જાય બધું કામ બતાવીને ત્યાં. મમ્મી આવી ગયા. મમ્મી આવે ને શું કરે બટા? હાલો, અમારે દીવાબત્તી કરીને જવું છે ગૌશાળા. તો ચાલો, બાકીનું વધેલું કામ હતું જે બાકી મૂકીને ગયા હતા આપણે કમ્પ્લીટ કરી નાખ્યું માસીનું કામ. હાલો જાય ગૌશાળા. રેડી ને માસી? હાલે એમ છે એમ તો આપણે આવી ગયા ઘરે. મમ્મી અને પપ્પાએ પણ જમી લીધું. હવે આપણે પાછું જવાનું છે લુન્સી પુલ પર યુનિક ડેઝર્ટમાં. તો આપણે આવી ગયા આપણા 5 પાંડવની યુનિક વેરાયટી ચાખવા. એક પાંડવ, બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો કઈ ગયો? પાંચમો. તો આપણી પ્રમોશન રીલ થઈ ગઈ કમ્પ્લીટ ને વાગી ગયા છે 12:15. તો આપણે જાય જલ્દી ઘરે. હજી આપણે આપણા વ્લોગની એડિટિંગ પણ બાકી છે એટલે. તો હું આવી ગયો ઘરે અને વાગી ગયા છે રાતના 12:30. હજી આપણું એડિટિંગ બાકી છે, ખબર જ છે આપણને. તો જલ્દી કરી લઈએ એડિટિંગ અને સૂઈ જાય. કાલે સવારે પાછું જવાનું છે વહેલું ઓફિસે એટલે, ગૌશાળા ઉઠીને જવાનું છે અલગ. તો જલ્દી આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.